નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરામાં સ્વચ્છતા માટે ચલાવાતી ટીમ ક્લીનઅપ વડોદરા વોલેન્ટિયર ગ્રુપ દ્વારા વિશ્વામિત્રી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન યોજાયું. વડોદરા શહેરમાં સ્વચ્છતા માટે સતત કાર્યરત ક્લીનઅપ વડોદરા ગ્રુપ દ્વારા આજરોજ વહેલી સવારે નરહરી હોસ્પિટલ નજીક વિશ્વામિત્રી વિસ્તારમાં વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ક્લીનઅપ વડોદરાના વોલેન્ટિયર જયમીનભાઈ પારેખ તથા સમગ્ર વોલેન્ટિયરની ટીમ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. તમામે મળીને વિસ્તારમાં કચરો દૂર કરી સ્વચ્છતાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો. ગ્રુપ દ્વારા માત્ર સફાઈ જ નહીં પરંતુ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવે છે. સ્વયંસેવકો ઘરે ઘરે જઈને નાગરિકોને સમજાવે છે કે આપણું શહેર સાફ તો આપણે સ્વસ્થ. ઈગો ફેંકો કચરો નહીં જેવા સૂત્રો સાથે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેક નાગરિકની છે. ક્લીનઅપ વડોદરા ગ્રુપ દર રવિવારે પોતાના કિંમતી સમયમાંથી થોડો સમય ફાળવી શહેરને સ્વચ્છ બનાવવા માટે સેવા આપે છે. ગ્રુપે ખાસ કરીને શહેરના યુવાનોને આ અભિયાન સાથે જોડાવા અને સ્વચ્છ વડોદરાના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી છે. ગ્રુપનો સંદેશ છે કે આપણું ઘર અને આપણું શહેર સ્વચ્છ રાખીએ. મારો દેશ મારું વચન. નમસ્કાર વડોદરા. અમે લોકો ક્લીનઅપ વડોદરા ગ્રુપમાંથી છે. અમારું ઇનિશિયેટિવ મેન ક્લીનઅપ ઇન્ડિયામાંથી સ્ટાર્ટ થયેલું છે. અમે લોકોને એવી રીતે વોલ્યુન્ટિયર બેઝનું ગ્રુપ છે જે અમે લોકો સેલ્ફ ડ્રીવન કરતા હોઈએ છીએ. આમાં કોઈ તમારે એક્સ્ટ્રા એક્સપેન્સીસ નથી આપવાના હોતા. તમે તમારો ખાલી ટાઈમ લઈને અમારા જોડે આવો. અમે લોકો દર રવિવારે સવારે 7 થી 9 ક્લીનઅપ ડ્રાઈવ કરતા હોઈએ છીએ અને 9 થી 10 અમે લોકો અવેરનેસની ડ્રાઈવ કરતા હોઈએ છીએ, જેમાં અમે લોકોને જઈને સમજાવીએ છીએ કે તમે તમારા ઘરની આજુબાજુમાં કચરો ફેંકો નહીં. અમારું આ ગ્રુપ 5 લોકોના જોડેથી સ્ટાર્ટ થયું હતું. આજે તમે જોઈ શકો છો કે અમારા પાછળ 100 કરતાં પણ વધારે લોકો જોડાયેલા છે. આજના દિવસથી અમે લોકોએ વિશ્વામિત્રી ક્લીનઅપ મુવમેન્ટ સ્ટાર્ટ કર્યું હતું, જેમાં અમે લોકોએ આજે ઓલમોસ્ટ 5 ટન 5 ટન કરતાં પણ વધારે અમે લોકો આજે કચરો જમા કર્યો છે, જેનામાં ઓલમોસ્ટ બધું વોલ્યુન્ટિયર બેઝ કામ થયેલું છે. કોઈ અહીંયા તમે જોઈ શકો છો એમાં કોઈ એજની પણ ડિફરન્સ નથી. નાનેથી નાના બાળક પર અમારા જોડે જોડાય છે. એક 7 વર્ષની છોકરી પણ છે અને એક 70 વર્ષના એક અંકલ પણ અમારા જોડે જોડાય છે. પ્રોફેશનલ બેઝ પણ છે, સ્ટુડન્ટ્સ આવે છે અમારા જોડે. વોલ્યુન્ટિયર બેઝ પર બધા જ આવતા હોય છે. તો તમે તમારો 2 કલાકનો ટાઈમ લઈને આવો અમારા જોડે, કેમ કે આપણું જે શહેર છે એ આપણું ઘર છે, આપણું રાષ્ટ્ર છે એ આપણું ઘર છે. આપણે જ અગર આને સાફ નહીં રાખીએ તો આને કોઈ બીજું કરવા માટે નથી આવવાનું. અમે લોકો ડ્રાઈવ્સ કરતા હોઈએ છીએ, એમાં અમને મોસ્ટલી પ્લાસ્ટિકનો કચરો વધારે જોવા મળતો હોય છે, જે વસ્તુ આપણા માટે શરમદાયક છે, કેમ કે પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે જે એન્વાયરમેન્ટના માટે બહુ જ વધારે હાર્મફુલ છે. કેમ કે એક પ્લાસ્ટિકમાંથી માઇક્રોમોલિક્યુલ્સ એટલા નીકળતા હોય કે એ જમીનની અંદર અગર વહી જાય ને તો તે જગ્યાએથી પાછું બીજી વાર કોઈ પ્લાન્ટ ગ્રો નહીં કરી શકે, કેમ કે ઇન સોઇલ એની જે મોલિક્યુલ્સ છે એને ડેડ કરી નાખતા હોય છે. તો મારી એક જ અપીલ છે કે તમે અમારા જોડે જોડાઓ. આવી રીતે અમારા બીજા બધા શહેરમાં પણ છે, પણ વડોદરાના બેઝ પર તમે લોકો છો, અમારા જોડે જોઈન થાઓ. અમારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે, વોટ્સઅપનું ગ્રુપ છે, તમે લોકો અમારા જોડે જોઈન થાઓ. ઇન્સ્ટાગ્રામના પેજમાં અમારું cleanup.vadodara.official કરીને અમારું પેજ છે. તમે એમના થ્રુ અમને કન્ટેક્ટ કરીને અમારા જોડે જોઈન થઈ શકો છો. અને થેન્ક યુ. શું નામ છે બેન? મારું નામ છે રિયા નાંડા. વડોદરા શહેરવાસીઓને તમે શું અપીલ કરી રહ્યા? વડોદરા શહેરવાસીને હું આટલું જ અપીલ કરવા માંગુ છું કે આપણું શહેર છે એ આપણું ઘર છે. આપણા ઘરને આપણે સ્વચ્છ નહીં રાખીએ તો આપણા સિવાય બીજું કોઈ કરવા નથી આવવાનું. સિવિક સેન્સ જે એક વસ્તુ સૌથી વધારે મેટર કરે છે, આપણે બીજાને શીખવાડીએ એના પહેલાં આપણે આપણા ઘરમાં આપણે જાતે શીખવું પડશે. કે જેમ કે હું મારા ઘરમાં પ્લાસ્ટિકનો જે બેઝ આવતો હોય એને સ્ટોપ કરાવવાથી લઈને હું એક નાનકડું મૂવમેન્ટ પણ સ્ટાર્ટ કરું છું. તે પણ મારા ક્લીનઅપ વડોદરા માટે કે મારા કોઈ પણ નેશનના વર્કના માટે કામ આવશે આગળ. સિંગલ યુઝ પ્લાસ્ટિકને આપણે યુઝ નહીં કરવું એ મારી એક અપીલ છે આપણા બધા માટે. હાલ તમે કામગીરી ક્યાં હાથ ધરી? આજે અમે લોકોએ વિશ્વામિત્રી ક્લીનઅપના મુવમેન્ટમાં સ્ટાર્ટ કર્યું છે નરહરી હોસ્પિટલની બાજુમાં. કેટલા સમયથી તમે આ કરી રહ્યા છો? 6 મહિનાથી, જાન્યુઆરીથી સ્ટાર્ટ કર્યું હતું 26. આ અમારી 7મી ડ્રાઈવ છે. આ અમારી 7 ડ્રાઈવ છે. तो आप लोगों को अगर स्वच्छ रहना है तो एक नंबर कोई भी व्यक्ति अपने मोबाइल में नोट कर लीजिए. मैं बहुत जोर से बोलूंगी, 2-3 लोग भी कर रहे हैं तो करिए. और कोई दंड नहीं उसमें, सिर्फ
को स्वच्छ रखने के लिए बीएमसी ने एक नंबर दिया है, फोटो खींचो डालो, हम उठा लेंगे कचरा। लोकेशन अच्छे से डालनी लोकेशन अच्छे से डालना, एड्रेस लोकेशन। भारत माता की वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। અને સાંભળો, કોઈ એક જ હોય છે જે કરો તમારી ગલીમાં કોણ લીડ કરવા માંગે છે, તો પ્લીઝ નંબર નોટ ડાઉન 131666666 આ નંબર છે. અને અન્યને પણ એ કરતા રોકીશ. જાહેર સ્થળો અને કુદરતી સંપત્તિની સ્વચ્છતા જાળવી એક નાનું પગલું લઈશ. પ્લાસ્ટિક બેગનો વપરાશ કરીશ નહીં. દર અઠવાડિયે રાખશું. ઓકે, ચલો. સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરા.